યુટ્યુબ ફેમિલી ચોક્કસ તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હરણ મહાદેવ મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે વાગી રહ્યા છે 11 એટલે કે 11:30નો ટાઈમ થયો છે પછી આપણે બ્લોગને શરૂ કર્યો છે અત્યારે જો મારા બા હે કે ગાયર કરે છે અમારે લાજ તો હે નહીં એટલે ગાયર કરવી પડે ફેમિલી જો કેવા થઈ ગયા તો હા હા લીલ થઈ ગઈ હા હા કઈ જરીક ગાઈડ કરવા કોઈ ન આવે હા અમાર બાકી જરીક પોદલો ઘઈ નાખી પણ જો ઠેર પણેલી માંડીને તે ઠેર અહીંયા સુધી પૂગી ગયા ભાઈ જો ઉપલું ઓછી મેં કરી નાખી જો તે ગડે એમ રાવા નહીં દીધું હાલ કરવું પડે ને ભાઈ નકર કાઈ હાલ લાગે કાઈ ન હાલ લાગે હા એટલે જો હવે ગાય ને એવું બધું મારા બા કરે છે અહીંયા જો સાલ ને ધૂળ ને પાણી ને બધું જો મિક્સ કર્યું પછી ગાય ને એવું કરે ને અહીંયા જો બેને ડુંગળી બધી બગાડ નાખી તો હારી કરા હા જો અમારે આખું વર્ષ ને હે કે ડુંગળી ભેગી કરેલો એમાં જો કોક હે કે બગડી કોક તો જો મૂળિયા નીકળી જાય જો કોતલાય કાઢી ગયા હા બીજી નહીં બગાડી આપણે તો ડુંગળીમાં કાંઈ રસ નહીં કેમ કે આપણને હે કે ડુંગળી કાંઈ જામે નહીં તો આપણે ડુંગળીમાં કંઈ કરવાનું જ ન હોય હા જો એટલી હે ડુંગળી ના ના એવું છે જો એવું બધું કામ હાલે ને હવે ને હે કે ફેમિલી બહુ બધો તડકો પડે છે વરસાદ થઈ જાય કે તો સારું નકર તો હે કે અમારું મોલાઈ જ રહી કે એ સવારમાં જે ઊભા થઈ કે આપણે એ મસ્ત દેખાતી હોય પછી જેમ જેમ તડકો થતો થાય કે એમ હે કે બધું કરમાતું જાય જો અમારી બાજરી માંડવી કપાસ બધું હે કે એવી રીતના થાય જેમ તડકો વધતો જાય ને એમ કરમાતું જાય એટલે અમારે હે કે અમારે ફૂલ વરસાદની જરૂર રહે તમારી બાજુ હોય તો જરૂર મોકલી દેજો આ બાજુ મારા વાલ કા પપ્પા શું કરો તડકાને બેઠા હા વરસાદ થઈ જાય તો સારું કે વરસાદ નહીં આવતો હુકાઈ ગયો હા ઘાસ મારી ગયો નસાઈ ગયો ઉભું રહેવાતું નથી હા એટલે જો આજે હે કે અમારે બરજાને રજા ઉપર છે જો એટલે ત્યાં હે કે તડકાને આંકવા જ નહીં કાવું પર તડકા ને આંકવા નગર હે કે બહુ થાકી દે કાલે આખો દી આપણે બેલી ને એવું બધું હાલતું તો પાછા હે કે બહુ થાકી દે ત્યાં આજે હે કે જો બરજા હે કે રજા ઉપર છે ને આપણું ટ્રેક્ટર પાછું ઉઈ ગયેલું છે એવું બધું છે અત્યારે તો ફેમિલી આપણે સવારે વરસાદને માગ્યો થયો તો અત્યારે હે કે વાગી રહ્યા છે 3 ને અત્યારે હે કે વરસાદે આવવા મળ્યો છે જો કેમ પણ જો એવું બધા અત્યારે હે કે વરસાદ ચાલુ થઈ ગયો છે જો મસ્ત હે કે વરસાદ આવવા મળ્યો છે હવે કેટલો આવે કેટલો નહીં એનો કંઈ નક્કી નથી અત્યારે જો મેન શરૂ જ છે હવે હે કે મોલાઈને બોલાઈને બધું જો મસ્ત થઈ રહે બેન જો ઠેર ખેતરમાં ખાટલો લઈને આવે છે કેમ કે હમણાંથી અમારે હે કે આમ બધી મોલેજ પકડી તારના રોજ બહુ ગડી જાય તો હે કે ખેતરમાં હોવા જવું પડે તે કે બેન જો ખાટલો લઈને આવે છે ને હજી હે કે જો અહીં બધું આપણું પીડ્યું એમણે પાવર બેક ને બધું હે કે વરસાદનું પલ્લી રહે કે તો બહુ મોટો ખર્ચો આવી રહે હમણાંથી હું હે કે પાવર બેગમાં જ મૂકું કેમ કે મારે હે કે આઈફોનનું ચાર્જર બળી ગયું હમણાં સુરતથી આવ્યું ને પછીનું હે કે એક નાનો એવો ઝટકો આવ્યો ને આખું ચાર્જર હે કે બાલ દીધું અત્યારે છે કે અમે પાવર બેગમાં ચાર્જિંગ કરી એટલે આમ તો નાઇટમાં અમારે લેટ જ ન હોય અત્યારે લેટ નહીં જો હું તે એ પલ્લે જાય તો શું થઈ ગયું હા શું છે પીડા જ છે તો કોણ આવો હજી આપણે વેજના ખાટલા નહીં હજી એકમાં હાલે લે તેના કે આપણે કોઈ શાર ને નહીં હોવાનું મારે એકને જ હોવાનું તે તમારે બે હોવાનું હું કઈ ખાટલા ન લાવું હા તે લઈ આવી હા તે મારે વૈદનો ખાટલો પીડ્યો છે હો તું તારે મને સિંધ માં લે સારી છે કામ બધું ખાટલા લેવાનું એનું હોય ને મને કે તું લઈ આવે એમ કે એક બાજુ મસ્ત વરસાદ આવે ને એમાં પછી ખાટલા ને લાવતી એમ
જો બાંબી નાખી આમ જોઈ લ્યો વાદળ જો ઘેરાણું છે ફેમિલી મસ્ત મજાનું જોઈ લ્યો કાલું ધબ જોવો હો ને આજે હે કે ફેમિલી અમારે સિંગ બધું નેદવાનું ચાલુ હતું કે માંડવી એ કમ્પ્લીટ હે કે નેદાઈ ગઈ છે એટલે આપણે વરસાદ પહેલા હે કે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ખેતરમાં ખબર હા નેદી નાખ્યો આજ. નેદી નાખ્યો ને આજ? આ નેદાઈ ગયો વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો નકર તો આપણું મસરા કામ કરડે, થઈ ગયું. વરસાદ આવે તોય નેદવું પડે વાંકા વાંકા હા એને બદલે આ ભલે ને તડકો તો લાગ્યો પણ નેદાઈ તો ગયું. હા નેદાઈ તો ગયું હા કેમ લાવો પીડ્યો ને તે તો બીજો કોણ લેવા જાય લાવો પીડ્યો ને એ તો તને કહેવાનું કોઈ લેવા જાય હા તો પણ હું લેવાનું ખોટે ખોટી કહેતી હોય ઈ કેવું તો પડે હો ભાઈ ઈ તમારી આદત છે કહેવાની હા આદત છે લાવવાનું ને કરવાનું બધું એને જ હોય તો ખોટે ખોટે છે કે આપણે લપ કરવું ઈ તમારી કહેવત છે કહેવત છે ટેવ છે એમ કે નહીં કહેવત છે કહેવાની હા એમ લાવે કહેવત કરે બોલો લાવે નાખે તો ઉપાધિ નિયમ હા લેવાનું જવું પડે ને ને હવે તો લઈ આવ્યા ને ત્રણ ખાટલા લેવાય જી નથી એક સોમવારી મનનો થઈને તો એ બે ના પીડા હા પછી આ કુર્સી લાવી હા તે બહુ નવાઈ કરી દીધી જો બહુ નવાઈ કરી નાખી ને વરસાદ લાટવા મળે તો પલ્લી જાય તે પણ ભલે ને ધોઈ તો જાય ગયા ઠોવું પડે ને પછી તે તારે સુઈ જવાનું એમાં કઈ એવું કઈ ન હોય હવે જો ધીમે ધીમે હે કે વરસાદ વધવો મીડ્યો છે જો વધ્યો ખરવાટ જો 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 બનાવવાની જો તો કાને શું કીધું ખર વાડી આવે ને હોતી હી હા તો હુવાય નહીં ને ખડનો વાડી આવે ખબર ન પડે વરસાદ આવી જાય તડકો કારની હે કે હોતી હી ખડ વાડવા ન જાય ને હવે અત્યારે વરસાદ ચાલુ છે તો કે ખડ વાડવા જાવ હે છે કે હા બાગાર કરતા હા હા હું ન્યાજ બાજા લીધી હા મચાન તો કઈ ઘેર હતા હા તો કઈ ખડે વાટવાનું તો જેને કાંઈ નહીં હું મારું કામ ન કરતો હોય ને તે ભાઈ તાય નતા જાય ને પછી આવ્યો તો તડકો થઈ ગયો તો તડકે ખડવાટવા જાય નહીં હાનના એવા જવાનું હોય તો હાનના વધુ કામ તો હું હા કામ પૂરું કામ બસી ગયું લ્યો એવું છે અત્યારે કે પેલા આપણે વરસાદનો આનંદ માંડો બીજો કાંઈ નહીં જો આપણે મોલેજને જોઈએ ને એટલે વરસાદ આવી જાય એટલે કે આપણે સારું પડશે લાઈને રૂમમાં ફેમિલી તો અત્યારે સરસ મજાને કે આપણે ચા બની ગયો છે તો હાલો બધા ગરમા ગરમ ચા પીવા ને અત્યારે જો વરસાદ હે કે હાવ ડીમ પડી ગયો થોડીક વાર આવ્યો ને પાણી કરી નાખ્યું થોડી જરીકમાં જો એટલું એટલે મોલેજને ખાલી હે કે ટવા થઈ ગયા આવે છે હજી આવે છે હા ને જો નાસ્તો આવી ગયો છે શું છે નાસ્તામાં બધી હોય થોડું થોડું હોય તો એવું હોય બધું ખૂટી ગયું એમ ને હમ ફૂટી જાય ને કહેવાય હવે પાછું લાવવું પડશે ભાઈ જો આ બધું છે કે નાસ્તામાં ખૂટવા આવ્યું છે એ પણ ગામમાં દઉં ત્યાં લઈ આવીશું અત્યારે હવે હાલો બધા હવે નાસ્તો કરવા હા બધા હાલો નાસ્તો કરવા અને ચા પીવા ગરમા ગરમ વરસાદની ચા પીવા અત્યારે જો ભાઈ અમારી બેન હે કે લારી ખોલે છે જો કેમ કે બહાર પીડી છે કે લારી જો બધું ખોલે છે અહીંયા જો સપોર્ટ સ્પેશિયલ બનાવેલું છે પણ ટ્રેક્ટર હજી કાંઈ આવ્યું નથી લારી બહાર ને બહાર રહી એ બેન તો પલ્લી ને કે લારી ખોલવા ગઈ કે લારીમાં હે કે પાણી બહુ ભરાઈ ગયું હોય કે જો અડધે ડાકરા બધું પાણી ભરાય એટલા માટે કે જો આખી લારી હે ખોલ નાખી બીજી બધા હાથી લાકડા બહાર પીડ્યા જો નહીં લે તો નહીં લે જો એવું બધું કામ હાલે જો બેન તો તમે ના છે અમારી બા જો શું કરો બા દાળ ઘણી પેકીને છે પણ હળી ગઈ. દાળ હડી ગઈ જો ફેમિલી અમારી દાળ હે કે હડી ગઈ છે જો લોટ થઈ ગઈ જો તો હું છું હળી ગઈ લાગે મને તો દેખાતું નહીં કાંઈ. હા જો આવી દાળ થઈ ગઈ જો હા હડી જ ગઈ બધી જો જો એમાં દાળ પછી જો એક આ ડબલું પેક કરી દીધું છે જો એમાં જોઈએ શું છે ઈ. શીણા. જો આમાં શીણા ભરી લીધા જો આખું ડબલું શીણાનું હળી એટલે આમાં ગયેલું જો છે દાળ કેમ? હળી ગયેલું છે કે આમાં તો હડી ગયેલી દેખાતું છે જો ને હુસતો ને એટલું બધું ન હુસતું એમાં એવું છે કે મારા બાને છે કે આંખનું ઓપરેશન કરાવેલું છે એટલે માટે છે કે ઓછું હુજે એવું હે ને ઓપરેશન કરાવ્યું તોય ન હુજતું. તોય ને હુજતો હા
એક ફેરી તો ઓપરેશન કરાવી લીધું તોય ન પૂછતું. બે ફેરી બે આંખનું કરાવ્યું. બે આંખોને એક ફેરી કરાવ્યું ને હા. તો એવું છે કામકાજ હાલે. તો ફેમિલી અત્યારે સરસ મજા ને કે તીખારી બની છાશ તળેલા મરચા આ હે ને અથાણા આવી જાય ટીંડોરાના અથાણા. હા તો મસાલેદાર હે કે ટીંડોરાના અથાણા આના બે નામ આવે. નામ આવે શું આવે? કોલા ઘોલા. આપણે અહીંયા ઘોલા કે ટીંડોરા ઓછા કે તો આવી રીતના હે કે આ અથાણા બને મસ્ત બી ને મસ્ત બને. એ સાથમાં જો આ દાળ ને ભાત છે તો દાળ ભાત રીંગણા બટાકાનું શાક હા તીખારી 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 મરચા મરચા. ચાલો બધે જમવા. હાલો બધા જમવા. તો આજે ઘણું બધું વાલોમાં છે. ચાલો બધા જમવા.